તિલકવાડા નગરના દ્વારિકાધીશ મંદિર ખાતે સાવન ભાદો મનોરથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું। મૂળ તિલકવાડાના અને બહારગામ સ્થાયી થયેલા ભક્તો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ઠાકોરજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં આવેલી અતિ પ્રાચીન ઠાકોરજીની હવેલી ખાતે અધિક માસના અવસર પર દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ સાવન ભાદો મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને દ્વારિકાધીશ હવેલી ખાતે ઠાકોરજીની પૂજા અર્ચના કરીને ઠાકોરજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો। ઉલ્લેખનીય છે કે તિલકવાડા નગરમાં અતિ પ્રાચીન ઠાકોરજીની હવેલી આવેલી છે। અહીંયા ભક્તોની ભારે આસ્થા રહેલી છે। ત્યારે અધિક માસના અવસર પર દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ સાવન ભાદો મનોરથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન મૂળ તિલકવાડા નગરના વતની અને હાલ જેઓ બહાર ગામ રહેતા હોય તેઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવોને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન સંત શ્રી ચંદ્રમૌલી સ્વામીજીએ અતિ પ્રાચીન એવી ઠાકોરજીની હવેલી વિશે ભક્તોને માહિતી આપી। આ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ઠાકોરજીની પૂજા અર્ચના કરીને ઠાકોરજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। જય શ્રી કૃષ્ણ। ઠાકોરજીને અત્યંત પવિત્ર એવો પુરુષોત્તમ માસ એટલે કે અધિક મહિનાની શરૂઆત થયેલી છે અને તેમાં આજે 14 નિમિત્તે તિલકવાડા મુકામે સાવન ભાદો મનોરથનું એક વિશિષ્ટ આયોજન થયું છે। તિલકવાડાની ધર્મપ્રેમી પવિત્ર પ્રજા જે છે તે વર્ષોથી તિલકવાડામાં રહેતી અને અત્યારે બરોડામાં સ્થાયી થયેલી છે। એ તમામ તિલકવાડાની પ્રજાને આમંત્રણ આપીને અહીંયા બોલાવેલ છે। 250 જેટલા પ્રજાજનો આવીને આજે આ મનોરથનો વિશિષ્ટ લાભ લઈ રહ્યા છે। તો તમામ ધર્મપ્રેમી પ્રજાને અમે ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ। જય શ્રી કૃષ્ણ। આજ રોજ 30 મે 2026ના રોજ તિલકવાડા દ્વારકાધીશ મંદિરમાં આજે આપણે સાવન ભાદો મનોરથનું અધિક માસ નિમિત્તે આયોજન કર્યું છે અને ગામના લોકો જે વડોદરામાં વસ્યા છે એ લોકો તિલકવાડા આવી અને જે આનંદ અને ઉત્સાહ કર્યો છે અને મનોરથને માન્યો છે એ બદલ દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।